સુરતના કીમમાં પતંગની દોરી એક યુવકનો જીવ લીધો છે। યુવકનું ગળું કપાઈ ગયું। પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત થયું છે। કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની છે। શૈલેષ વસાવા નામનો યુવક પત્ની સાથે જઈ રહ્યો હતો અને ત્યારે આ ઘટના બની। રેલવે બ્રિજનો ફ્લાયઓવર છે જે કીમ ચોકડી તરફ જઈએ છે ત્યાં ઉતરતા ભાગમાં કંઈક દોરા વડે ગળું કપાઈ ગયું એવું લાગતું હતું, તો એને પ્રાથમિક સારવાર આપી એને ફટાફટ અમે અમારી એમ્બ્યુલન્સમાં સુરત સિવિલમાં ફર્ધર સારવાર માટે મોકલેલ હતી, પણ રસ્તામાં જ એ વ્યક્તિનું મૃત્યુ થયેલ છે। સુરત જિલ્લાના કીમ ગામમાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું પતંગની દોરીથી મોત નીપજ્યું છે। ગામના લોકો અને સરપંચ જે છે નવી સિવિલ હોસ્પિટલ પીએમ ખાતે આવી પહોંચ્યા છે। સીધા આપણે એમની જોડે જાણીશું કઈ રીતના આખી ઘટના બની હતી। જે એમના મિસિસને છે ને બીમાર હતા એટલે એ દવાખાને લઈને આવતા હતા। અહીંયા હાલ અહીંયા જે આપણે ઇન્ડસ્ટ્રી ખરીને એ અહીંયા મતલબ રોજીરોટા કમાવા આવે છે અહીંયા કીમમાં। ક્યાં જઈ રહ્યા હતા અને કઈ રીતે આખી ઘટના બની? એ હમણાં એ કમાવા માટે એટલે તે ઘરે જવા નીકળેલા। ઓવરબ્રિજ ચડતાની સાથે પતંગનો દોરો ગળામાં ફસાઈ જતા એ જે અમારા ગામનો શૈલેષભાઈ સીડિયાભાઈ વસાવા છે એમનું જે દોરીથી ગળું કપાઈ જતા એમનું મૃત્યુ પામેલ છે। જે મૃતક છે એમના પરિવારમાં કોણ કોણ છે? મૃત્યુના બે છોકરાઓ છે, એક છોકરી છે, એક છોકરો છે। શું કહેશો આ રીતના દોરી જે છે કાતિલ દોરી સાબિત થઈ રહી છે, શું કહેશો તમે? દોરી તો આમ હાલ તો બેન જ છે। આમ ચાઇનીઝ દોરી કે તો ઓલ ઇન્ડિયામાં એ બેન જ છે, પણ આ જે દોરી બેન છે પણ કોઈ કાયદાકીય રીતે મજબૂતીથી કોઈ કાર્યવાહી થવી જોઈએ એમાં। આજે શૈલેષભાઈનું મોત થયું છે,